દોસ્તો વેલકમ ટુ શ્વેતા જૈન વ્લોગ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે છે સોમવાર, એઝ યુઝ્યુઅલ ગરમ ચા મૂકી છે, ભગરી ભેંસનું દૂધ અને ભાખરી કરી નાખી। મેં ને મમ્માએ નાસ્તો કરી લીધો। આજ બનશે તુરઈનું શાક। ક્યાં બનેગી ગોપી વહુ? તુરિયાનું શાક। તુરિયાનું શાક। રાધે રાધે, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ। તમને ખબર છે તુરિયાનું શાક મારું અને પપ્પાનું બહુ ફેવરિટ છે। તુરિયાનું મમ્મીને બહુ ભાવે, મારા દાદીમાને બહુ વાલું હતું તુરિયાનું શાક। તમે તુરિયાનું શાક આરે રોટલી ખાવ છો કે ભાખરી? કોમેન્ટ કરીને કહેજો। હવે અડધું તુરિયું વૈધું એનું શું કરીશ મમ્મા? નાખી દઈશ। આ તુરિયાનું શાક તો આટલું કેવું થઈ જાય, લાગે જાજુ પણ કરવા બેને એટલે ગળી જાય ને એટલે હાવ થોડુંક થઈ જાય। તારે જો આને છે ને પછી આમ કેવા લાગ્યા તુરિયા? મીઠું તુરિયા તુરા હોય કા? મીઠું ઓલું કડવું હોય ને તો બધું બગડે શાક, પેલા ચાખીને કરવાનું। આ સાથે પાણી રાખ્યું છે, પાણી ધોઈ નાખવાનું, કાળું ન પડે એટલે ગાંડી। બાકી છાલ કાઢ નાખી હોય ધોવાની શું જરૂર હે? અમે છે ને વાળ માટે હોમ રેમેડીઝ કરશું। પેટને ઘટાડવા શું કરવાનું હોય, કરચલી ન પડે, જુવાન લાગી એ માટે શું ખાવા પીવાનું, બધા દેશી ઓસડિયા જ છે। તો મારી યુટ્યુબ ચેનલમાં બ્લોગ જોશો ને તો તમને બહુ સરસ મજાની ટિપ્સ જોવા મળશે। વાળને લાંબા, સુંદર, કાળા કઈ રીતે બનાવવા। હું કોઈ કેમિકલ, ભારે શેમ્પુ, ફેસ વોશ એવું યુઝ નથી કરતી। હોમ રેમેડીઝ તમે જોશો। શું જોશો? હોમ રેમેડીઝ, ઘરના દેશી ઓસડિયા જે આપણા રસોઈમાંથી મળી આવતા હોય। તમે જોજો, હું જયારે બનાવું ને દેશી ઓસડિયા ત્યારે બતાવું જ તમને। મેં માથું ધોવા માટે નહીં એટલા શેમ્પુ વાપરેલા છે, લોરિયલ ને આન ઓલું ને પેલું ને। પછી અમારે જૂનું અહીંયા અમારે છે ને રાજકોટમાં જૂના ઓસડિયા વેચે ને એવું ચંદુ કાકાનું શેમ્પુ છે, હું ઈ યુઝ કરું છું। મને એનું શેમ્પુ જ ફાવે છે માથામાં। આ ગળીને તો થોડુંક થઈ જાય શાક। બાકી બધા તુરિયાના શાકમાં લસણ ડુંગળી નાખતા હોય, બધું નાખે, લસણના જ વઘાર કરે, ડુંગળી ન નાખે પણ લસણનો જ વઘાર કરે। હા, ક્યારે લસણ ડુંગળી નહોતા ખાતા, ખાલી બટેટા જ ખાતા। બટેટા ખાતા, સ્વામિનારાયણ ધર્મ પાળતા। હાલે લઈ દે ચા, અહીં બેસ ચા। બિચારા થાકી ગયા છે, તેલ દે ને। સવારના આમના મોય નાસ્તો બનાવે, ટિફિન બનાવે। આજે દાળ તો હું વઘારવાની છું મિત્રો, જોજો દાળ સરસ મજાની। પણ મેં કીધું RMC નું પાણી ભર લઉં ને પછી દાળનું કુકર મૂકીએ ને પછી વઘારશું। હમણાં વિટામિનની દવાઈ દઈ દઉં તને। પેલા હમણાં ત્રિફળા ખાઈ લે હો બેટા, પેલા ત્રિફળા ખાઈ લે। શાક વઘારી એક ટમેટો અંબાવી દે ત્યાંથી મને। હાલો અંબાઈ દઉં। આ પોંચકું પડી ગયું, મને હાલો રસોઈ તો કરવી પડે ને બેન। તમે કેજો ને કે ફ્રીજમાં ટમેટો ને કાકડી રાખું તો પોચા પોચા કેમ પડી જાય છે? તો બારે તો શાક રખાય નહીં, હાવ પોચા પોચા પડી જાય તો રાખવા છે એમાં કાકડી ને ટમેટા? હાવ આમ મુરજાઈ જાય। હજી નવા લાવી હોય ત્યાં ગોતીને કડક લાવી છું, પ્લીઝ શીખવાડજો ને। અલે મીનુ ટમેટો હું બનાવું છું તુરિયા ગાંઠિયાનું શાક। હે ઓલા તીખા ગાંઠિયા પડ્યા છે ને નાખી દેવાના। તુરિયા ગાંઠિયાનું શાક બનાવીશ, દાળ ભાત બનાવીશ। આમાં તેલ આવી ગયું ને હળદર નાખી દીધીશ। અમે વાણિયા છે ને લસણ ડુંગળી ને એવું કાંઈ ન નાખે, એકદમ સિમ્પલ થી અમારી રસોઈ હોય, કોઈ ભાવે ન ભાવે, એકદમ સાદું હોય। આ તેલ નાખ્યું, અંદર હળદર નાખી છે, હવે નાખી શાક।
લસણ ડુંગળી કાંઈ ન હોય. અને હવે હલાવી નાખવાની. એકદમ સિમ્પલ થી રસોઈ હોય. આ મરચું છે તીખું કરી નાખી એટલે મજા આવે ખાવાની. મીઠું, હલાવી નાખવાનું. તમને બધાય ન ભાવે પણ અમને આવું જ ભાવે. લસણ ડુંગળી અમને ન ભાવે. જો કેવું સરસ થયું. લસણ ડુંગળી પચવાઈ જાય ને તે ખાવા નથી દીધા તો હવે પચતાય નથી, ગેસ થઈ જાય. એની વાસથી જ ઉલટી મંડે થવા. હા ઓલરેડી તુરિયાના શાકમાંથી પાણી છૂટે, પણ મેં પાણી એટલે નાખ્યું કે મારે ગાંઠિયા નાખવાના છે. ટાવડું શાક ખવાઈ જાય પણ ત્યાં હોટલમાં બનતું જ ન હોય. મારે છે ને આમાં એટલે મેં નાખ્યું આમાં પાણી. નકર તુરિયાના શાકમાં પાણીની જરૂર ન પડે. અને નાખી દઉં છું થોડુંક ટમેટું. તમે બધા મંદિરમાં જમવા જાઓ ને તો મંદિરમાં આવી જ રસોઈ હોય. હા ત્યાં ખાલી સ્વામિનારાયણ મંદિરમાં હા સાદું જ હોય. સાદું હોય. જોવો હવે આને સીટી વગાડું પછી છે ને આને ગાંઠિયા નાખી દઈશ. શું જોઈએ છે મમ્મા? કાંઈ જોતું નથી. કેમ જ કરતો બંધુ એ રીંગ જ ચડી ગઈ દોઢે. દોઢે ચડી ગઈ. આજે દાળ હું વઘારવાની છું અને જો હું એક વિડીયો જોઈ લઈશ યુટ્યુબમાં. મમતા તોય પણ કે છે તો હું વિડીયો જોઈશ. હું દાળ કુકરમાં બાફવા મૂકી દઉં. 1 વાટકી થઈ રહે મા દીકરીને. દોસ્તો અમે લાવ્યા હતા કાલે ડ્યુરોસેલ. મને કોક છોકરાએ સજેસ્ટ તો કર્યું હતું કે તમે છે ને આ ચશ્મા, મારે કોઈ નંબર નથી, ફોન ચલાવતા હોય ને એટલે આ ચશ્મા પહેરવા પડે એટલે આપણી આંખોની રોશનીને નડે નહીં. કોઈ મને કીધું હતું કે દીદી ડ્યુરોસેલ નાખજો તમે એટલે ઘણો ચાલશે. તો જો મેં ઘડિયાળમાં ડ્યુરોસેલ નાખ્યો અને ટાઈમે કર્યું. આજકાલની ઘણી છોકરીઓને ઘડિયાળમાં સેલ નાખતા પણ નહીં આવડતું હોય અને સરસ સાફ કરી પછી ટીંગાડ દેવાની હોય. જા હજી રૂમની ઘડિયાળ લઈ આવી એમાંય વયો ગયો છે. વાંધો નહીં હો. હું વાંધો નહીં, વાંધો મને ક્યાં ઘડિયાળને વાંધો છે. આવી સ્ટૂલ ઉપર ચડવાનું હતું અને પછી મારે લઈ આવવાનું હતું. આ ઘડિયાળમાં ક્યારના 6 વાગ્યા છે. ઘણા 10-15 દિવસથી બંધ હતી પણ મેં કીધું હું ફ્રી થાવ તો હું ઘડિયાળ લેવા જાઉં ને. ઘડિયાળના સેલ, ડ્યુરો સેલ. પેલા પેનાસોનિક ને જેવા જેવા વાપરા. હવે 25 રૂપિયા વાળો એક છે ડ્યુરો સેલ. હવે આ જ લેવો છે. મમ્મી તાર ત્રિફળા ચૂર્ણ ખાવાનું છે હમણાં બધું ખાઈ જ લઉં છું. જો તું હમણાં સવાર સન ખાજે પછી અસર થાય. આ લુઈ ને ખાનાથી ઘડિયાળ સ્કર્ટ થી ઈ બધું તો હજી ઠીક પણ ચાલુ ન થઈ. મશીન બગડ્યું હોય છે. મશીને બગડ્યું હોય. પપ્પાએ આપેલી છે, બહુ જૂનવાણી ઘડિયાળ છે. તો મમ્મીએ જોવો તીખા ગાંઠિયા મંગાવ્યા. હું અહીંયા જ છું. તીખા ગાંઠિયા નાખે છે. સેવઈ ન ખાઈ. તુરિયા ગાંઠિયાનું શાક. હા જોવો મેં આ ડાઇનિંગ હોલમાં ઘણી વાર સાંભળેલું છે તુરિયા. આમાં છે ને હા સેવ હોય ને તો સેવઈ આલે. તુરિયા સેવનું. બહુ મસ્ત લાગે. કેવું થયું? ઉપર કોથમરી ભભરાઈ દેવાની.
10 નું તે એક નાનકડું બીટ કોથમીર ને ઈ આવડો નાનો વાટકો, 2 માં દીકરી વચ્ચે સુધારવો છે. બધો સલાડ નહીં ખાવાનો નાખી યારે. આજે બીટ ખાધું, કાલે કાકડી, એટલું બધું હારે ખાવાનું જ નહીં. થઈ ગયું સરસ. સરસ શાક થઈ ગયું મીનુ. પેટને ભાડું દેવાનું છે. રોજ આ કૂવો ખાલી થઈ જાય છે. આ કૂવો ભરાવાનો જ નથી. કહેવત છે 3 કૂવા કોઈ દિવસ ન ભરાય. હાલો એ બધી તો હું પથારી મેં ડોબાડો આપણા રૂમની. તમારે 2 નંબર જવું પડશે. મોતનો કૂવો, જન્મનો કૂવો અને ગર્ભાવસ્થાનો કૂવો. ગમે એટલા રોજ પ્રેગ્નેન્ટ થતા જ હોય કોઈને કોઈ. મોત આવતું હોય કોઈને, સ્મશાનમાં કોઈને કોઈ મરતું હોય અને ભૂખ લાગતી હોય. 3 કૂવા ક્યારેય ના ભરાય. તો દાળ મમ્મી વઘારે છે. એ વઘાર મૂકી દીધો. થોડીક વાર રાખવાનું, પાણી બાળવાનું કા દાળનું. પેલી જાડી થઈ ગઈ. સરસ મજાની ગુજરાતી દાળ બારી ખોલ નાખી, વઘાર બાર વયો જાય. શું કરવા દે હવે? હા, શું કરે છે? આ રવાના ઢોકળાની 2 થાળી. રવાના ઢોકળા. હા. આમાં હાથો ને બોરો ન દેવો પડે? નહીં. એમાં શું શું તે નાખ્યું છે? કોથમરી, મરચા, એવું બધું. ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા. તો ત્યારે જ ચા પીવું હારે? હા. કે અત્યારે ચા પીને ખાખરો ખાવ? ના ના, ત્યારે બીજે ને. આ ક્યારે થશે? અડધી કલાક થઈ જશે? 2 થાળી જોઈએ. હું છે ને મમ્મી, હું કઈ ચા બનાવી નહીં. ડાકીની ચૂડલ વાળી હું સિરિયલ જોઉં છું. હું બારે દહીણું લેવા ગઈ હતી, દહીણું